નમસ્કાર મિત્રો, અમદાવાદના ગોતા વિસ્તારમાં સંપૂર્ણ થયેલી ક્ષત્રિય સમાજની બેઠક બાદ તૃપ્તિબા શું બોલ્યા, જરૂર સાંભળો. કોઈ પણ નેતા માતા બહેનો પર ટિપ્પણી કરી જાય, અસ્તિત્વ પર લાંછન લગાડી જાય, પછી બે વાર માફી માંગી લઈને માફ કરી ક્ષત્રિય સમાજની રણનીતિ શું રહેશે એના વિશે વાત કરતા કહે છે કે આખા ભારત વર્ષની સ્ત્રીઓનો આ અસ્મિતાનો સવાલ છે. કારણ કે કોઈ નેતા ભવિષ્યમાં પણ એટલે આમાં તો જ્યારે માફી માંગવાની વાત આવે ત્યારે મને એ પણ વિચાર આવ્યો કે 2 વાર માફી 3 વાર, એટલે હવે કદાચ એવો સવાલ ઊભો થઈ જાય કે કાલ સવારના કોઈ પણ નેતા માતા બહેનો પર ટિપ્પણી કરી જાય, અસ્તિત્વ પર લાંછન લગાડી જાય અને પછી 2 વાર માફી માંગી લઈને માફ કરી દેવાના. આપણે જોયું હોય કે અમે અત્યાર સુધીમાં અમારી ગરિમા સાથે જે રીતે લોકશાહીમાં લડાઈ આપવું જોઈએ, આવેદન આપવા જોઈએ, એ બધી પ્રક્રિયામાંથી અમે પસાર થયા. એક વાર્તાલાપની પ્રક્રિયા પણ જે મોવડી મંડળ સુધી પહોંચવું પડે એ પણ અમે કર્યું. સત્તાધારી પક્ષના જે અમારા નેતાઓ હતા એ પણ અમારી પાસે આવ્યા, અમે અમારો અવાજ બનાવીને એમને આગળ મોકલ્યા. એ પછી પણ અમે સીએમ સાથે, એચએમ સાથે અને માન્ય પાટીલ સાહેબ સાથે પણ અમે મુલાકાત કરી. અમારો જે પ્રશ્ન હતો બહેનો દીકરીઓની જે વાચા હતી અમે ત્યાં સુધી પહોંચાડી. 6 થી 7 લાખ જે લોકો હાજર હતા રતન પર, એ સર્વનો અવાજ અમે ત્યાં પહોંચાડ્યું. છતાં પણ કોઈ જગ્યાએ અમારી જે એક આ માંગ હતી, અમારી જે અસ્મિતાનો સવાલ હતો, અમારા જે અસ્તિત્વ પર જે લાંછન લગાડેલું હતું, અમે એક આશા સાથે ચાલતા હતા કે આપણે હિન્દુ રાજ્યની જ્યારે વાત કરતા હોય, રામ રાજ્યની વાત કરતા હોય, ત્યારે જો બહેનો દીકરીઓ પર આવો ટિપ્પણી થતી હોય અને પાર્ટી આની પર કોઈ નિર્ણય લેશે, અમે એવી આશા સાથે ચાલતા હતા. પણ હવે અમારી પાસે કોઈ પણ રસ્તાઓ હવે બચ્યા નથી અને ફરી અમે અમારી મર્યાદા ચૂકવા નથી માંગતા. આ લોકશાહી છે, અમે સ્વીકારીએ છીએ, રાજાશાહી નથી. એટલે લોકશાહી ઢબે અહીં લડત ભાઈ શ્રી ફ્રાન્સિસ સાહેબે જે આપી આપને માહિતી, એની સિવાયની હું આપને માહિતી આપું કે જે પ્રતિક ઉપવાસની વાત કરી, તો હું થોડું આપને ડિટેલમાં કહું કે આપણા ઘરે સત્યનારાયણની કથા બેસે, આપણે આજુબાજુના આપણા જે કોઈ સંબંધીઓ છે, ઇતર બધા બીજા જ્ઞાતિના પણ છે આપણા મિત્રવર્ગ, એને આપણે આમંત્રણ આપીએ. કથામાં શું થાય, કથામાં ભગવાનનો મહિમા જેની કથાઓ એ સમજાવવામાં આવે. તો જે આ પ્રતિક ઉપવાસ છે એ અમારી માટે કથા સ્વરૂપ છે. અમારી દરેક જિલ્લામાં, તાલુકામાં, ગામડે ગામડે બહેનો 21 બહેનો પ્રતિક ઉપવાસમાં બેસશે આ 18 દિવસ સુધી. અને અમારી બીજી જ્ઞાતિના જે અમારો મિત્ર વર્ગ છે, અને આમાં તો સર્વની અસ્મિતાનો સવાલ છે, માત્ર રાજપૂત સમાજની સ્ત્રીઓનો નથી. એટલે અમે આ દ્વારા એમને પણ એ કહેશું કે આજે અમારી ઉપર આવ્યું છે, આજે અમારી બહેનો દીકરીઓ પર અથવા અમારા ઇતિહાસ પર લાંછન લગાડવામાં આવ્યું છે, કાલ સવારના તમારા ઘરે પણ આ આવશે. એટલે આ જે છે એક નૈતિકતાની અધોગતિ જે થાય છે એની માટેનો આ સવાલ છે. તો આ સર્વ આમાં જોડાય. આજે વાત કરી તો હું એવું કહું કે 52,000 જે બૂથ છે એમાં અમારી માટે રૂપાલાભાઈ ઊભા છે. એટલે બીજી કોઈ હવે કોઈ શંકાને કોઈ સ્થાન જ નથી કે મત કોને પડશે. વિરોધ પક્ષમાં એક નિર્ણાયક મતદાન પડે એ માટે અમે બહેનો અને બહેનોનું 100% મતદાન થાય. ક્ષત્રિય બહેનો સહિત બીજી પણ ઘણા આપણા બહેનો હોય છે જે આ માટે મતદાન માટે જાગૃત નથી હોતા. તો મતદાન માટે જાગૃત થાય એની માટે હવે અમારી એક પહેલ હશે અને નિર્ણાયક મતદાન થાય. અને આખા ભારત વર્ષની સ્ત્રીઓનો આ અસ્મિતાનો સવાલ છે. કારણ કે કોઈ નેતા ભવિષ્યમાં પણ એટલે આમાં તો જ્યારે માફી માંગવાની વાત આવે ત્યારે મને એ પણ વિચાર આવ્યો કે 2 વાર માફી 3 વાર, એટલે હવે કદાચ એવો સવાલ ઊભો થઈ જાય કે કાલ સવારના કોઈ પણ નેતા માતા બહેનો પર ટિપ્પણી કરી જાય, અસ્તિત્વ પર લાંછન લગાડી જાય અને પછી 2 વાર માફી માંગી લઈને માફ કરી દેવાના. નહીં, રાજપૂત સમાજ આ ક્યારેય સ્વીકારશે નહીં. એટલે અમારી લડાઈ આ સીધી છે કે ભાઈ રૂપાલા સાહેબ હવે કોઈ જગ્યાએથી 26 સીટ છે એમાં અમે રૂપાલા સાહેબ દેખાય છે અને અમે છેલ્લે ઘડી સુધી મતદાન સુધી અમે લડતા છું. 14મી તારીખે જે મહાસંમેલન કર્યું એમાં અમે ડેડલાઇન આપી હતી કે અમે 19 તારીખ સુધી ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડને અલ્ટિમેટમ આપીને કહ્યું હતું કે 19 તારીખ સુધીમાં પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી તમે નહીં ખેંચો તો અમારો પાર્ટ 1 ઓપરેશન રૂપાલા એ 19 તારીખે પૂર્ણ થશે અને પાર્ટ 2 ઓપરેશન ભાજપ એ ચાલુ થશે. તો આજે અમે ઓપરેશન ભાજપ શરૂ કર્યું છે. આજની અમારી મિટિંગની અંદર 26 લોકસભા બેઠકના અમારા તમામ આગેવાનો, ક્ષત્રિય આગેવાનો, 120થી વધુ સંસ્થાઓ અને 150 જેવા અમારા અલગ અલગ ક્ષેત્રના સામાજિક કાર્યકર્તા, બુદ્ધિજીવીઓ અને આગેવાનો ઉપસ્થિત હતા. સંકલન સમિતિ પહેલાં કોર સમિતિ મળી. કોર સમિતિમાં અમે જે મુદ્દાઓ નક્કી કર્યા એ મુદ્દાઓ સંકલન સમિતિમાં મૂક્યા અને સંકલન સમિતિએ
સર્વાનુમતે આ મુદ્દાઓને બહાલી આપી જે આપની સમક્ષ હું રજૂ કરી રહ્યો છું. આવતીકાલથી એટલે કે તારીખ 20/4/2024થી ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર, કારણ કે આ માતાઓ બહેનોની અસ્મિતા ઉપર ટિપ્પણી હતી, એટલે આવતીકાલથી દરેક જિલ્લા મથકો ઉપર અમારી માતાઓ બહેનો 7 તારીખ સુધી ક્રમશઃ એક દિવસનો પ્રતિક ઉપવાસ કરશે. એની શરૂઆત આવતીકાલથી થશે. 21 અથવા વધુ બહેનો, બીજા દિવસે બીજી બહેનો, ત્રીજા દિવસે ત્રીજી, એમ ક્રમિક રીતે 7 મે એટલે કે મતદાનના દિવસ સુધી આ પ્રમાણેનું અમારું બહેનોનું પ્રતિક ઉપવાસ એક દિવસનો એ ચાલુ થશે. નંબર 2, કમિશનરશ્રીએ, અમદાવાદના કમિશનરશ્રીએ એવો પરિપત્ર કર્યો કે કાળા વવટાઓ દર્શાવી અને વિરોધ કરવો નહીં. તો એના માટેની એક PIL અમારા આગેવાનોએ દાખલ કરી છે, કારણ કે એ લોકશાહીના વાણીની સ્વતંત્રતા અભિવ્યક્તિની કલમ 19(a)19(b) નો ભંગ છે, એટલે મેં એને ચેલેન્જ કરી છે. એટલે બીજા કમિશનરશ્રી હોય કે જિલ્લાના કલેક્ટર હોય, એમને આપના માધ્યમથી કહેવા માગું છું કે આવા કોઈ પરિપત્રો કરશો નહીં. આ લોકશાહીનું ખૂન કહેવાય, લોકશાહીમાં નાગરિકોની સત્તાનું હનન કહેવાય. એટલે અમે નક્કી કર્યું કે કેસરીયો ધ્વજ એટલે ક્ષત્રિયોનો ધ્વજ. તો આવતીકાલથી અમારા યુવાનો જે વિરોધ કરવાના છે ભાજપની સભાઓની અંદર, એ શાંતિ અને સંયમથી કેસરીયો ધ્વજ હશે અને એમાં રામજીની પતાકા છે, રામજીનું ચિહ્ન છે. એ કેસરીયા ધ્વજથી ક્ષત્રિય સમાજના યુવાનો, વડીલો અને બહેનો જે ગામમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પ્રચાર કરવા આવશે એમને ઘૂસવા નહીં દે, એવી જાહેરાત આજે સંકલન સમિતિ વતીથી કરવામાં આવી. નંબર 3, અમે 5 ઝોનમાંથી 5 ધર્મ રથ કાઢવાના છીએ. જેમ કે કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત. તો 5 ઝોનમાંથી રથ કાઢીશું. ધર્મમાં રથ, માનો કે કચ્છનો રથ છે તો માં આશાપુરાના મંદિરથી ચાલુ થશે. એ રીતે જે આસ્થાના કેન્દ્રો છે, માનો કે ઉત્તર ગુજરાતમાં અંબાજી, ભાવનગરમાં માં ખોડિયાર, એવી રીતે ધામામાં શક્તિ માતા, બેતરાજીથી રથ નીકળે તો માં બહુચરના સાનિધ્યમાંથી. ટૂંકમાં કહેવાનો મતલબ કે ધર્મ રથ નીકળશે, એનું તમામ આયોજન જિલ્લા સમિતિઓ કરશે. એની એક અલગ કમિટી બનવામાં આવી છે અને કોર કમિટીના સંકલનના જે સભ્યો છે એ એનું ઓબ્ઝર્વેશન કરશે. ત્યાંથી જે વ્યક્તિઓને બોલાવવામાં આવશે એ અમારા